આજની આપણી સ્ટોરી છે સુદામાજીએ દાળિયા છુપાઈને શા માટે ખાધા. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીની અદ્ભુત કથા જે તમે ક્યારેય નહીં સાંભળી હોય. એ વાત તો બધાને ખબર જ હશે કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી સાંદીપની આશ્રમમાં સાથે ભણતા. એક દિવસ જંગલમાં લાકડા લેવા જતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીને ગુરુમાએ દાળિયા ખાવા માટે આપ્યા હતા. ત્યાં મોડું થઈ જતા અને વરસાદમાં ફસાયેલા શ્રી કૃષ્ણ અને સુદામાજી એક ઝાડ પર ચડી ગયા અને ત્યાં છુપાઈને સુદામાજીએ એકલા જ દાળિયા ખાધા. કારણ કે એ દાળિયાને શ્રાપ મળેલ હતો કે આ દાળિયા જે કોઈ પણ ખાશે તે ખૂબ જ ગરીબ થઈ જશે. ચાલો હવે સાંભળીએ એ દાળિયા વિશે. સુદામા અને તેનો પરિવાર પહેલાંથી જ ગરીબ હતા. જેમ તેમ કરીને સુદામાજીની માતાએ ક્યાંકથી એ દાળિયા એકત્રિત કર્યા કે જેથી તે પોતાના દીકરાને એ થોડાક દાળિયા ખાવા માટે આપી શકે. પોતે ભૂખ્યા રહીને તેમને એક જૂના કાપડમાં એ દાળિયાની પોટલી બાંધી અને તેને સંતાડીને રાખ્યા હતા. પણ સંજોગ એવા થયા કે તેમની ઘરે ચોર આવતા તે ચોરને ચોરી કરવા જેવું જે કંઈ પણ મળ્યું તે લઈ અને ત્યાંથી ભાગી નીકળ્યો. અને સુદામાજીના માતાની નજર પડતા તેણે જોયું કે મહેનત કરીને પોતાની સંતાન માટે રાખેલ દાળિયા તે ચોર લઈ જાય છે. તેમણે ઘણી કોશિશ કરી પણ તે ચોર ત્યાંથી ભાગી નીકળ્યો. એટલે પોતાના સંતાનના પ્રેમમાં રહેલી માતાના હૃદયને ખૂબ જ દુઃખ થયું અને તેમણે એ ચોરને શ્રાપ આપતા કહ્યું કે એ દાળિયા જે કોઈ ખાશે તે ખૂબ જ ગરીબ થઈ જશે. ભાગતા ભાગતા એ ચોરથી એ દાળિયાની પોટલી સાંદીપની ઋષિના આશ્રમ પાસે પડી જતા ગુરુમાએ તે લીધી. અને શ્રી કૃષ્ણ અને સુદામાજી જ્યારે જંગલમાં જતા હતા ત્યારે સુદામાને એ દાળિયાની પોટલી આપી અને તેમને ભૂખ લાગે તો ખાવા માટે કહ્યું. એ દાળિયાનો શ્રાપ સુદામાજી જાણતા હતા. પોતે બ્રાહ્મણ પરિવારના હતા એટલે એ પણ જાણતા હતા કે માતાનો શ્રાપ ખાલી જવાનો નથી. અને એ પણ જાણતા હતા કે શ્રી કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ નથી, એ તો ત્રિલોકીનાથ છે, આખી દુનિયાના પાલનહાર છે. જો તે એ દાળિયા ખાશે અને ગરીબ થઈ જશે તો આ આખી સૃષ્ટિની સંભાળ કોણ રાખશે? તે શ્રાપમાંથી પોતાના મિત્રને બચાવવા માટે સુદામાજીએ એકલા જ એ દાળિયા ખાધા. અને ભગવાન શ્રી કૃષ્ણએ પૂછતા કે આ અવાજ શેનો આવે છે તો સુદામાજીએ ખોટું બોલતા કહ્યું કે મને ખૂબ જ ઠંડી લાગી રહી છે, તેથી એ તો મારા દાંતના ધ્રુજવાનો અવાજ છે. સુદામાજીની આવી સૃષ્ટિ પ્રત્યે નિખાલસ ભાવના અને શ્રી કૃષ્ણ સાથેની મિત્રતાને શત શત પ્રણામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આવી જ ધાર્મિક અને શીખવાલાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ચા સાથે વાતોને સબસ્ક્રાઈબ કરો. અને સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. આભાર.